નવસારીના બિલીમોરામાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। નવસારી ખાતે મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે। બિલીમોરા ખાતે પૂરથી કહેર સર્જાયો છે। પૂરની સ્થિતિનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બિલીમોરાના વાડિયા શિપ યાર્ડની મુલાકાત લીધી છે ધારાસભ્યશ્રીએ અને ગણદેવી તાલુકામાંથી 960 લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। તો વિગતો નવસારીથી મળી રહી છે, જ્યાં પૂરનો કહેર જોવા મળ્યો છે। બિલીમોરા ખાતે પૂરની સ્થિતિ જોવા મળી છે અને પૂરની સ્થિતિનું ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બિલીમોરાના વાડિયા શિપ યાર્ડની મુલાકાત કરી છે અને ગણદેવી તાલુકામાંથી અત્યાર સુધીમાં 960 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ સ્થળાંતરિત લોકોને શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે। નવસારી ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં બિલીમોરામાં પૂરના કારણે કહેર વર્તાવી રહ્યો છે। પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેનું ધારાસભ્ય શ્રી નરેશ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બિલીમોરાના વાડિયા શિપ યાર્ડની મુલાકાત ધારાસભ્ય દ્વારા લેવામાં આવી છે। ત્યારે ગણદેવી તાલુકામાંથી 960 લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। પૂરની સ્થિતિના કારણે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે અને નવસારીમાં પૂરના કારણે કાળો કહેર વર્તાયો છે, જ્યારે પરિસ્થિતિનું નિરીક્ષણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે। આમ તો 3-4 દિવસથી વરસાદ છે, પણ ગઈકાલે ખૂબ જ વરસાદ ડાંગની અંદર પણ હતો। વાંસદા ચીખલીમાં પણ જોઈએ તો ખૂબ વરસાદ હતો। એના કારણે અંબિકા, કાવેરી અને ખરેડો, જૂજ અને કેલિયા બંને ઓવરફ્લો થયા છે। એટલે હવે કોઈ જગ્યાએ પાણી રોકાઈ શકતું નથી, એટલે સીધું પાણી નીચાણવાળા વિસ્તારમાં જ આવે છે અને ભયજનક સપાટી રાત્રે 1 થી 2 વાગ્યા સુધી જબરજસ્ત હતી। એના કારણે અમે પણ ખૂબ સજાગ, અમારા તંત્ર સાથે સતત હું કોન્ટેક્ટમાં હતો। અમારા કાર્યકર્તાઓ પણ રાત્રે ફરતા હતા। જેટલા લોકોને ખસેડવાના હતા એટલા ખસેડી દીધા છે। 291 જેટલા ચીખલીમાંથી ખસેડવામાં આવ્યા અને 960 જેટલા આ ગણદેવી, બિલીમોરા અને જે કાંઠાનો વિસ્તાર છે એટલામાંથી આપણે બધાને ખસેડીને એકદમ વ્યવસ્થિત સ્થળે એ લોકોને અત્યારે રાખ્યા છે। જે કંઈ વ્યવસ્થા ભોજનથી લઈને નાસ્તાથી લઈને ત્યાં કરી રહ્યા છે। હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે તંત્ર પણ સજાગ છે, અમે બી સજાગ છે। બાકી તો અત્યારે પાણી ઓસરી રહ્યા છે, એવી કોઈ ભયજનક સપાટી નથી। ધીરે ધીરે પણ અત્યારે થોડી ભરતી પણ આવશે બપોરે। એના કારણે જે ઝડપથી પાણી ઓસરી જવું જોઈએ તે ઓસરશે નહીં, પણ સાંજ સુધીમાં સ્થિતિ સ્થાળે થઈ જશે।